જય જવાન જય કિસાન ખેડૂતો, અત્યારે આપણે પપૈયાના રોપા તૈયાર કરી રહ્યા છીએ. તો પપૈયાના રોપા કઈ રીતે તૈયાર થાય છે તમને કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ બતાવું. તો જો આપણે એક દેશી માટી લીધી છે, આપણે ખુદ ખેતરમાંથી જ લાવેલી છે અને આપણા દેશી છાણિયો ખાતર છે અને આ પપૈયાના બીબુ કહેવાય, એટલે આપણે બીબુ ગામમાંથી મંગાવી દીધું છે. અને હવે આની અંદર કઈ રીતે ખેડૂતો આપણે રોપા પપૈયાના તૈયાર કરાય તમને કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ બતાવો. અને ઘણા ખેડૂતોની ડિમાન્ડ છે પ્રકાશભાઈ કે તમે કાયમી શાકભાજીના વિડીયો તો કાયમી લાવતા રહેશો, પણ ફળ ફ્રૂટનું કંઈક પણ લાવો. તો આજે આપણે પપૈયાના રોપા તૈયાર કરવાના છે અને ખેડૂતો તમારો ડિમાન્ડ છે કે ફળ ફ્રૂટમાં પણ કેવું ઉત્પાદન મળે. રોજને રોજ આપણે શાકભાજીમાં તો બતાવીએ છીએ, તો ચાલો અત્યારે આપણે ફળ ફ્રૂટ કઈ રીતે વાવાય તમને કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ બતાવો. તો જો ખેડૂતો અત્યારે આપણે પપૈયાનું બીબું છે એના માટે આપણે રોપા તૈયાર કરવાના લાવ્યું છે. તો થોડું આપણે જો પેલો બધા જ આની અંદર ભરી નાખશું, થોડી માટી નાખી દેવાની. જો આ રીતે થોડી માટી નાખી દેવાની. હવે આ છાણિયું ખાતર છે, છાણિયા ખાતરને થોડું અંદર એડ કરતું જવાનું. જો આ રીતે થોડું મૂળ બધામાં એડ કરી અને પાછા ખેડૂતો અત્યારે આપણે છાણિયા ખાતરના કમ્પ્લીટ બીબા ભરી અને પાછા મળીએ. તો જો ખેડૂતો અત્યારે આપણે ભરી રહ્યા છીએ બીબા. આ રીતે તો બીબો કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ ભરી નાખવાનું છે ખાતરથી કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ. તો ખેડૂતો આ રીતે આપણે કમ્પ્લીટ ભરી નાખ્યા છે બીબો. હવે આની અંદર કઈ રીતે વાવવાનું છે તો કમ્પ્લીટ હું તમને બતાવું. મિત્રો જો ખેડૂત મિત્રો, તો આપણે પપૈયાના રોપા કમ્પ્લીટ બીબો જો તૈયાર કરી નાખ્યો છે. હવે આ લકડાની મદદથી નાના કાણા કરી નાખી એટલે અંદર પપૈયાનો દાણો કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ બેસી જાય અને પપૈયાનું કેવું ઉત્પાદન મળે છે મારા ખેડૂતોને બતાવવું છે. અને શું કેટલામાં વીઘામાં કરાય એ પણ હું કહીશ. અને અત્યારે કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. અને હવે હું તમને પપૈયાનો રોપ વાવતી વખતે બનાવું અને બીજા કાણા પાડીને મળીએ. તો જો ખેડૂતો આપણે કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ કાણા તો પડી ગયા છે. હવે એક પપૈયાનું ગોળ આની કહેવાય બીજ આપણે એક મૂકતા રહીશું અને પપૈયાનું કાણું બૂરતા રહીશું એટલે તરત જ સરસ ઉગે અને સારું ઉત્પાદન મળે. અને કેવી રીતે ઉગે છે એ પણ બતાવીશ, કેટલા દિવસમાં ઉગે છે ખેડૂતોને એ પણ મારે બતાવવાનું છે. અને રોજને રોજ કેટલું પાણી નાખતું રહેવાનું એ પણ બતાવી રહીશ. અને ડબલ કોઈ નખાય નહીં એ ખાસ ધ્યાન રાખો ખેડૂતોને. જો પણ મારી જેમ કોઈ પણ ખેડૂત આવું કરવા ઈચ્છતા હોય તો કરી શકે છે અને સરસ ઉત્પાદન મળી શકે છે. અને જો તમારે સરસ નર્સરીનો કોન્ટેક હોય તો સરસ ઉત્પાદન પણ મળી શકે છે અને સારા રોપા પણ મળી શકે છે. આપણે આ ખુદનું ઘરનું બિયારણ છે એટલે મને અનુભવ છે. અમે એકવાર પપૈયાની ખેતી કરેલી છે, સારું ઉત્પાદન મળ્યું હતું. તો ખેડૂતો તમે પણ મારી જેમ ખેતી કરતા રહો. તો આટલા હવે કાણાની અંદર થોડા દાણા મૂકી અને પછી ખેડૂતો કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ આપણે પપૈયાના રોપા તૈયાર કરી નાખ્યા છે. અને હવે આની અંદર પાણી પણ આપણે આપી દીધું છે. આજનો કેવો લાગ્યો વિડીયો જરૂરથી કોમેન્ટ કરજો ખેડૂતો. અને જો આ ચેનલ પર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તમે પણ જો આવી ખેતી કરવા ઈચ્છતા હોય પપૈયાની તો ઘરે રોપા તૈયાર કરવા હોય તો આ રીતે કરી શકો છો. અને એક સરસ કોમેન્ટ કરજો. બસ જય જવાન જય કિસાન અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં.